મને એક વાતનો જવાબ આપો, પૂજા ભગવાનની હોય કે પૂજા મૂર્તિની હોય? આ પ્રશ્ન છે મારો તમને. અમુકે મૂર્તિમાંય નહીં, ભગવાનમાંય નહીં. જેને લોકોએ કીધું છે ને કે ભગવાનની પૂજા છે, એ એક વખત પોતાના આત્માને પૂછજો કે તમને કોઈ દી મૂર્તિમાં ભગવાન દેખાણો છે? મારે તને જોવો છે તારે મને દેખાવું નથી, આજ કલે ફેસલો કાહું નહીં કાતું. એટલે આ તો દુનિયા છે. તમે ભગવાનના ગીતો ગાજો, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ રાખજો. દુનિયા તો બધા બોલ્યા કરશે. પ્રેમ જે છે એ બધા ન સમજાય. અને પછી તમે ભગવાનના મંદિરે બહુ જાઓ તો લોકો વિચારે હોત એટલે આ દુનિયા છે, આને એક બાજુ તમે પકડી ન લો. તમે મંદિરે જાઓ ને તો એમ કે આને હવે સમરા કાઢી ગઈ, નો જાવ તો કે નાસ્તિક છે. દુનિયા છે. દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે, નાવડીને હાથ કિનારે, પછી બીક કોની મારે. દુનિયા દોરંગી વાલા ફાવે એમ બોલે. એકવાર એક બાપ દીકરો બે ઘોડી લઈને નીકળ્યા. 10-12 વર્ષનો છોકરો હતો ને, એ ઘોડી માથે બેઠો અને એનો બાપા ઘોડીનું છોકડું પકડીને હેલા જતા. તે ગામનું પાદર આવ્યું. તે ગામના પાદરમાં લોકો બેઠા તે બોલ્યા, નથી આ છોકરો કેવો ગણવો, એનો ગૌઢો બાપ નીચે આલે છે ને પોતે ઘોડે ચડ્યો છે. તો છોકરાને એમ થયું કે લાવ હું ઉતરી જાઉં. છોકરો ઉતરી ગયો, બાપાને બેહાડે. બીજા ગામના લોકો બોલ્યા, એટલે બાપને કેવો ગણવો, આ ફૂલ જેવું છોકરું નીચે આલે છે ને પોતે ઘોડે ચડ્યો છે, ગૌઢો આખો. તે બાપ દીકરો બે બેહી જાય કે કોઈ કઈ બોલે જ નહીં. તે ત્રીજું ગામ આવ્યું. ત્રીજા ગામના લોકો બોલ્યા, આ બાપ દીકરા બે ને મૂંગા પશુ પર જરાય દઈ આવે છે. હવે પુગાય એમ જ નતું કે બાપ દીકરો બે બિચારા નીચે ઉતરી ગયા, હાલો નાયલા જાય. તો ચોથું ગામ ગામના લોકો બોલ્યા કે હાલીને જાવ તો ઘોડો લીધો હું કામ, આને ન પહોંચી શકો તમે. દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે. આ તો દુનિયા છે. જેને જેમ ભાવશે બોલશે એને બોલવા દો. પણ કોકની સામે સાહેબ હાથ ઉઠાવતા પહેલા એકવાર વિચાર કરજો. ઉંગલિયા यूं ना उठाया करो, खर्च करने से पहले कुछ कमाया करो. उंगलियां यूं ना उठाया करो. जिंदगी क्या चीज है खुद ही समझ जाओगे. जिंदगी क्या चीज है खुद ही समझ जाओगे. बारिशों में पतंग उड़ाया करो, यूं ना उंगलियां किसी पे उठाया करो. તમારી પોતાની જિંદગી શું છે એ સમજવું હોય ને તો વરસાદમાં પતંગ ઉડાડતા શીખો, ખબર પડે જિંદગી શું ચીજ છે, ખબર પડે. તડકામાં તો હવા આમ નેજવા નાખીને સગાવે. એમાંય આ બાજુ તો લગભગ મુંબઈમાં તો ઓછું છે, પછી મને ખબર નથી, પણ અમદાવાદમાં તો હાથ એને ખાવા ન આપત કઈ નહીં, પણ પતંગો આપવો હોય કે ત્યાંથી જ આપણે આ લોકો અમદાવાદ અહીંથી આમાં ઉત્તરાયણ કરવા જાય. હે હા, સારું છે. ભગવાન સૌને સુખ સંપદા આપે, મૂંગા પશુઓનો વિચાર આપે, એવી મારી લાગણી છે. જો કે હવે ધીમે ધીમે યુગ પણ પરિવર્તિત થતો જાય છે, એટલે છોકરાઓ અત્યારના સમજતા જાય છે. અત્યારે યુવાનોમાં ખૂબ ક્રાંતિ આવી છે, હવે જાગૃતિ આવી છે કે હવે પતંગો ઓછા ચગાવવા જોઈએ અને આ પશુઓનો થોડોક વિચાર કરવો જોઈએ. ઘણા લોકો એમ કે અમે આવું બોલીએ ને તો કે કેમ તમારે અમને દોરા લઈ દેવાના પડે છે? એટલે ભાઈ અમારે નથી લઈ દેવા, પણ તમે થોડુંક મૂંગા પશુનો વિચાર કરો. ગોપીઓ પાસે ભગવાન ફરી પાછા આવ્યા. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પરમાત્માને ખેંચી લાવે છે. બ્રહ્માદિક દેવતાઓ ભગવાનની રાસલીલા જોવાને માટે તાલાવેલી જગાડતા હોય. મેં કહ્યું ના, મહારાસ છે, કોઈ સામાન્ય રાસ નહીં. કારણ ભગવાન શિવેમાં ભવાનીને કીધું, પાર્વતીને. પાર્વતી રાસમાંથી આવ્યો ને એટલે ભગવાને કીધું તમે ક્યાં જાવ છો? રાસમાં જાય છે. ક્યાં? વ્રજમાં. તો એક દી મને લઈ જાવ ને. ભગવાન શિવ કે મને લઈ જાવ. પાર્વતી ચોખ્ખી ના પડે કે ત્યાં પુરુષોનો અધિકાર છે જ નહીં. બધી જ ગોપીઓ અને પુરુષમાં તો એકમાત્ર કનૈયો, કનૈયા સિવાય કોઈને અધિકાર નથી. ભવાની ના પાડી.
ભગવાન શિવ કહે છે પણ ભવાની કોઈ રીતે એકવાર તો મને દર્શન કરાવો રાસલીલાના. ભવાની કહે છે ના, દર્શન ન થાય. ત્યાં પણ પુરુષોને અધિકાર જ નથી, પ્રભુ તમને કેમ લઈ જાવ. ભગવાને બહુ કીધું, ભવાનીએ ના જ પાડી, પાર્વતીએ ચોખ્ખી ના પાડે અને ભગવાનથી ન રહેવાય. ભગવાન કહે છે કામ કરો, ત્યાં પુરુષને અધિકાર જ નથી. નહીં તો એ કે મને હાડી પહેરાવો, મને ગોપી બનાવો, પણ મને રાસલીલા જોવા લઈ જાઓ, મારે રાસ પંચાધ્યાય જોવો છે. હવે એક તો હાઈટ પૂરી અને એમાં જટાનો અંબોડો કર્યો માથામાં, 1.5 ફૂટનો અંબોડો, અને એમાં ભગવાને માથે આમ આમ ઘૂમતો તાણ્યો અને ભગવાન હાલ હાલ્યા, એવી હાલ હાલ્યા ભગવાન કે પદ્મની નાર હાલ ભૂલી જાય. પણ આ તો નટખટ કનૈયો ને, બરાબર ભગવાન આવ્યા ને તો કનૈયો ગોપી રાધાને પૂછે કે રાધા આ નવી વળી કોણ આવી? કનૈયો આમ જોતો તો આ કોણ છે? રાધા કે મને શું ખબર. ગોપીઓ બધી અંદરો અંદર પ્રશ્ન કરે આ નવી વળી કોણ આવી? કારણ કે ભગવાન લાજ કાઢી હતી. પણ ભગવાન સમજી ગયા કે આમાં નવું છે, હમણાં બહાર આવશે જે હશે. આમ તો ડાકલું વગડે એટલે ગમે ત્યાં હોય ધૂણતા ધૂણતા આવું જ પડે. અને ભગવાનની વાંસળી વાગે એટલે એને રેવાય નહીં. ભગવાને કેડમાં ખોસેલી વાંસળી કાઢી અને ધાર્પિત કરી, વાહણી વગાડી, એવી વાહણી વગાડી અને ભગવાન ભોળનાથ એવો ભાન ભૂલ્યા, એવા મંડ્યા રમવા, એવા નાચ્યા અને ઉપરથી હાડી ઉતરી ગઈ અને ઘરેણા આવ્યા બાર બધા. ભગવાન શિવના ઘરેણા એટલા મોંઘા ને કોઈ લઈ જ ન જાય, અડે જ નહીં કોઈ. નીકળ્યા હોય તો આમ આંખ ભાગ ખીસ. ભગવાન શિવને ઝંખના જાગી કે મારે મહારાસ જોવા જાવો છે. ઓલો નરસૈયો ભગવાનની હારે રાસ જોવા જાય, હાથમાં મશાલ સળગી જાય અને કોણે સુધીનો હાથ બળી જાય, છતાં જેને ભાન ન રહે કે મારો હાથ બળે છે, આટલી તન્મયતા પામી જાય, એ માણસ ભગવાનનો રાસ પંચાધ્યાયને જોઈ શકે. એવી આ મહારાસની ગાથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી, એ કથા બતાવી. ત્યારબાદ 2 ગોપીઓ ભેગા મળી અને યુગલ ગીતની કથા બતાવી, યુગલ ગીત ગાયું, એની કથા બતાવી. અંતે હવે 12 વર્ષનો સમય વીતી ગયો. નારદને થયું કંસ બહુ જીવ્યો, હવે કંસ બહુ જીવ્યો, લાવ હવે હું કંઈક કરું. અને દેવર્ષિ નારદ કંસના મહેલમાં આવે છે. નારદનું સ્વાગત થયું. નારદે સમાચાર પૂછ્યા કેમ છે કંસ, બધું મજામાં? કંસ કહે છે મહારાજ તમારા આશીર્વાદથી બધું મજામાં. નારદજી કહે છે ખાખ મજામાં હોય, તારી માથે મોતના નગારા વાગે. પેલી માયાના વચન ભૂલી ગયો? અરે ના મહારાજ, મને બરાબર યાદ છે, આજ 12 વર્ષનો સમય વીતી ગયો. ભગવાનના પ્રાગટ્ય પેલા 1 વર્ષે મંડાણો હતો. હવે આવે 8મો, હવે આવે 8મો, હવે આવે 8મો. અને ભગવાનની ઉંમર થઈ છે 11 વર્ષ. ભગવાનની ઉંમર 11 વર્ષ થઈ. તો કંસનું ભજન થયું 12 વર્ષનું. અને પુરાણ શાસ્ત્રો મહાપુરુષો એમ કહે છે કે 12 વર્ષ સુધી તમે એક નિયમ રાખો ને તો એ 12 વર્ષે એક યોગ સંપન્ન થાય અને એ યોગમાં તમને ભગવાનના દર્શન થાય. આવું મહાપુરુષોના મુખારવિંદે સાંભળ્યું છે. 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીરતે દિનાવ્યા જીરે. 12 વર્ષે નવાણ ગળાવ્યા, છતાં નવાણે નીર ન ઉપજ્યા. 12 વર્ષ સુધી ભક્તિના માર્ગમાં એક દારો પગ મૂક્યો પણ ભક્તિનું ઝરણું ન ફૂટ્યું. તો શું કરવું પડે? કોઈ જાણતરને જોડાવો, કોઈ જોશીને બોલાવો ને કે આમાં પાણી કેમ નથી આવતું. અને એમાં એ સમય બરાબર એક જોશી આવ્યા અને એ જોશી આવી દીકરોને વહુ પધરાવો તો કદાચ આમાં પાણી આપે. જ્ઞાન અને વૈરાગ્ય પધરાવો તો કદાચ ભક્તિનું ઝરણું ફૂટે તો ફૂટે. કોઈ સદગુરુ એમ કહે છે કે કોઈ જ્ઞાન અને ભક્તિને, જ્ઞાન અને વૈરાગ્યને પધરાવો આમાં તમારા જીવનમાં, તો આમાંથી ભક્તિ ફૂટે, નકર ભક્તિ ન થાય. એમાં હું 12 વર્ષે આવ્યો છતાં મારી પાતળડી પરમાન નથી દેખાતી. મને ભક્તિ ન દેખાય. આ પાતળડી ભક્તિ એકદમ બારીક છે. તો એવા નારદ, એવા કંસને 12 વર્ષનો યોગ થયો, ભગવાનના જપ લાગ્યા અને હવે નારદને થયું કે લાવો ભલે આને ભગવાન મળી જાય. અને દેવર્ષિ નારદે કહ્યું કે માયાના શબ્દો ભૂલી ગયો કે શું? અરે નારદજી, માયાના શબ્દો મને યાદ છે. હું 12 વર્ષથી ચેનથી નિંદર પણ નથી કરી. અમને એક શંકા છે કે ગોકુળમાં નંદ અને યશોદાને ત્યાં જે દીકરો છે ને એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે. નારદજી કહે છે લાવ તારી શંકા ઉપર મારી દઉં હું મોહર, તારી શંકા સત્ય છે.
કંસ કહે છે પણ એવું બને કેમ? આ મારા કારાવાસમાં હતા, મારા કેદખાનામાં હતા, અને છતાં એ ગોકુળમાં પહોંચે કેમ? નારદ કહે છે કંસ તું મૂર્ખ છે, તને ખબર નથી આ તારા સૈનિકોએ કદાચ રાતે દરવાજા નહીં ખોલી દીધા હોય એની તને ખાતરી શું? તને શું ખાતરી છે? નહીં તો નારદની વાતને લઈ અને કંસને પોતાની શંકા હવે દ્રઢ બની ગઈ. ધનુષ યજ્ઞનું આયોજન કરે છે અને એ ધનુષ યજ્ઞમાં એ બે ભાઈઓને અહીંયા તેડાવવાના અને અહીંયા આપણે કોળિયા પીઠ હાથી દ્વારા એને મરાવવાના. એનાથી બચી જાય તો ચાણુર અને મુષ્ટિક નામના જે બે મલો છે એના દ્વારા મરાવવાના. એનાથી જો બચી જાય તો શલ અને તોશલ આ બે મલો છે એના દ્વારા આપણે મરાવી નાખીશું. પણ આપણે એને અહીંયા બોલાવીએ. બધી જ યુક્તિ નક્કી થઈ ગઈ. ધનુષ યજ્ઞ આયોજન થયું, બ્રાહ્મણોએ મુહૂર્ત આપી દીધું, પત્રિકા લખાઈ ગઈ, હવે બધી તૈયારી થઈ ગઈ. પણ એક વાત આવીને ઊભી રહી કે મથુરામાંથી વ્રજમાં જાય કોણ તેડવા માટે? મથુરામાં આબરૂવાળો વ્યક્તિ કોણ? પૈસા તો ઘણા હતા કંસ પાસે, પણ કંસને મારે એના માટે કૃષ્ણને લેવા માટે કોઈ જાય તો એવો આબરૂદાર વ્યક્તિ કોણ? કોઈ ન મળ્યો. ત્યારે એક માણસ મળ્યો મથુરામાં અને એ હતા અક્રૂરજી મહારાજ. જે ક્રૂર નથી એ અક્રૂર છે. અક્રૂરજી મહારાજે મળ્યા. અક્રૂરજી મહારાજને કહે છે કે તમે કુમકુમ પત્રિકા લઈને તમે જાઓ વ્રજની અંદર. વ્રજમાં એ કુમકુમ પત્રિકા લઈને જવા માટે નીકળે છે. સવારમાં નીકળ્યા, ભગવાનમાં મન લાગેલું એટલે ઘોડાઓ ગમે ત્યાં ઊભા રહી જાય, ખબર ન પડે. સાંજના સમયે જ્યારે વ્રજમાં પહોંચ્યા છે તો વ્રજની વાડીઓમાં ભગવાન ગાયો ચરાવીને હમણાં જ ઘરે ગયા તો ભગવાનના ચરણારવિંદ જોયા. તો અક્રૂરજી મહારાજ રથમાંથી નીચે ઉતર્યા અને ભગવાનના ચરણારવિંદમાં આળોટતા આળોટતા જાય છે નંદાલય તરફ. ભગવાન એને જોઈ જાય છે તો ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ અક્રૂર કાકાના હાથ પકડીને ઊભા કરે છે. કાકા ઊભા થાવ, આ શું કરો તમે? અક્રૂર કાકાને લઈ જાય છે. નંદ અને યશોદાને અવાજ કર્યા, યશોદા એ મૈયા બહાર તો આવો, કોણ આવ્યું છે? નંદ અને યશોદા બે બહાર આવ્યા છે. અક્રૂરજી મહારાજનું સ્વાગત કરે છે, એને ઘરમાં લઈ જાય છે. સાંજના સમયે ભોજન કરી પરવારી અને બધા લોકો જ્યારે બેઠા છે એક ઓરડામાં, ત્યારે નંદ બાબાએ પ્રશ્ન કર્યો કે અક્રૂરજી મહારાજ તમારું અહીં આવવાનું પ્રયોજન? જુઓ અહીંયા એક વાત બતાવી. અક્રૂરજી મહારાજનું સ્વાગત કરી લીધું, એને થોડીક વાર આરામ કરવા દીધો, એને જમે કાઢવી લીધું, બધા બેઠા ને પછી પૂછ્યું કે હવે તમે અહીં શું કામ આવ્યા છો? શું કામ આવ્યા છો? સમજાય છે ને? બહારથી આવે ને તો એને થોડોક નિરાતે હા લેવા દેવો. આવતા વેચ સીધું પેલું ઓલું શું થયું ઓલું શું થયું એ ન કરવું. પેલા એને જરાક નિરાત લેવા દેવી. થાકીને આવ્યા હોય. શાંતિથી ભોજન કર્યા પછી પ્રશ્ન કર્યો તમારું અહીં આવવાનું પ્રયોજન શું? તો અક્રૂરજી મહારાજ કહે છે કે નંદરાય સોનાનો રથ લઈને એટલા માટે આવ્યો છું, હું તમને મથુરા નરેશ કંસે કુમકુમ પત્રિકા મોકલાવી આમંત્રણ દેવા આવ્યો છું. શેનું? તો કહે છે ત્યાં ધનુષ યજ્ઞ કરે છે એનું આમંત્રણ દેવા માટે હું થઈને તમને કુમકુમ પત્રિકા દેવા માટે આવ્યો છું. આનંદ થયો. પણ સાથે સાથે બીજી વાત અક્રૂરજી મહારાજે કરી કે હું તમારા બે દીકરા કૃષ્ણ અને બલરામને હું તેડું કરવા આવ્યો છું. નંદ બાબાને આનંદનો કોઈ પાર ન રહ્યો. ક્યાં મથુરા નરેશ કંસ, ક્યાં મારા દીકરા, અને એને સોનાનો રથ લેવા આવ્યો. આખા ગોકુળમાં વાત પ્રસરી ગઈ, સોનાનો રથ આવ્યો, રથ આવ્યો, રથ આવ્યો. બધા લોકો રથને જોવા માટે આવે છે. આખું નંદ બાબાનું આંગણું ભરાયું છે. બધાને આ વાત ગમી, પણ માં યશોદાને આ વાત ન ગમી. યશોદાએ નંદ બાબાને કહ્યું સાંભળો નંદરાય, તમારે જાવું હોય તો તમે જાજો, બલરામને સાથે લઈ જાજો, ગોવાળિયાઓને સાથે લઈ જાજો, મારો કનૈયો તમારી સાથે નહીં આવે. મારો કનૈયો તમારી સાથે નહીં આવે. નંદ બાબા કહે છે અરે યશોદા તમે શું બોલો છો? તમે વિચાર તો કરો, ક્યાં આપણા છોકરા અને ક્યાં મથુરા નરેશ કંસ, આ ક્યાં એનો સોનાનો રથ, અને આપણા છોકરાઓને રથના આ તેડા લઈને આવે અને આપણે ન જવા દઈએ તો મહારાજને દુઃખ લાગે અને ખોટું લાગે. ના નંદરાય, મારો દીકરો કનૈયો નહીં આવે. યશોદા એક પણ વખત હા નથી પાડતા. પણ નંદ બાબા એને બહુ મનાવ્યા અને કહે છે યશોદા તમે સમજો તો ખરા, મહારાજને દુઃખ લાગે. એને સાંત્વના આપી અને યશોદાને શાંત કર્યા. ભગવાન કૃષ્ણ જવા માટે મનાવ્યા, હા પાડી. નંદ બાબા કનૈયાને કહે છે કે લાલા
અતિથિ આવ્યા છે, સવારના નીકળ્યા છે, થાકી ગયા છે, હવે એને અતિથિ ભવનમાં જાઓ અને એને લઈ જાઓ અને ત્યાં એને આરામ કરાવો. અક્રૂ કાકાને લઈ બે ભાઈઓ જાય છે અને ત્યાં આગળ અક્રૂરજી મહારાજ ભગવાનને કહે છે, પ્રભુ મારે આપને એક વાત કરવી છે. મથુરામાં આ ધનુષ્ય યજ્ઞ થયું છે, પણ આની પાછળનું કારણ બહુ જુદું છે. ભગવાન કહે છે, કાકા તમે એકદમ ચિંતા કર્યા વગર સુઈ જાઓ, મને બધી જ ખબર છે. કારણ તમે આવ્યા ને એની પહેલા થોડીક વાર પહેલા હજી નારદ ગયા છે, બધું મને કહી ગયા છે કે પ્રભુ હું મથુરા જઈ આવ્યો છું, મારા ગજાનું કામ હું કરી આવ્યો છું, હવે તમે તમારું કામ કરવા પૂગી જાજો, બધી મને ખબર છે, તમે શાંતિ. અક્રૂરજી મહારાજને પોઢાડી બે ભાઈઓ નીકળ્યા છે. વળી પાછા ભગવાન દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા અને ભગવાન કૃષ્ણ મા યશોદાની સાથે સૂતા છે. માના ડાબા હાથનો તકિયો બનાવ્યો, ભગવાન સૂતા છે. મા યશોદા પોતાનો જમણો હાથ ભગવાનના માથામાં, જુલ્ફોમાં, વાકડિયા વાળમાં પ્રસરાવે, કપાળમાં ચુંબન કરે, ગાલોમાં ચુંબન કરે. અને ક્ષણભરમાં તો ભગવાન પોઢી ગયા. કારણ કે આખો દિવસ ગાયો ચરાવી હોય, થાકી ગયા હતા ભગવાન. ભગવાન પોઢી ગયા અને એ સમયે મા યશોદાની નિંદર વેરણ થઈ ગઈ છે. માને નિંદર નથી આવતી. માની આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે કે સવાર થશે ને મારો કનૈયો જતો રહેશે, સવાર થશે ને મારો કનૈયો જતો રહેશે. વહેલી સવારમાં માં જાગે છે, નિત્ય કર્મ કરી પરવારી અને રસોડાની અંદર કામ કરે છે. બધા લોકો તૈયાર થઈ ગયા છે. નંદ બાબાએ ગોવાળોને કીધું તું તમે તૈયાર થઈ જાજો. બધા તૈયાર થઈ ગયા છે, ગાડાઓ લઈને. રથ તૈયાર થઈ ગયો, અક્રૂરજી મહારાજ તૈયાર થઈ ગયા, દાઉજી તૈયાર થઈ ગયા, નંદ બાબા તૈયાર થઈ ગયા, પણ હજી ભગવાન કૃષ્ણ સૂતા છે. નંદ બાબા યશોદાને શોધે છે અને યશોદાને શોધતા શોધતા બરાબર રસોડામાં આવ્યા છે. રસોડામાં આવ્યા ને તો યશોદા નીચે નજર કરી જમીનને આમ કોતરે છે, આંખમાંથી અશ્રુઓના બિંદુ પડે છે. નંદ બાબાએ આવીને અવાજ કર્યો, યશોદા, એ યશોદા. નંદ બાબાનો અવાજનો કોઈ સામે પ્રત્યુત્તર ન મળ્યો, કારણ કે યશોદા તો કઈ ઊંડા વિચારોમાં ગૂંચવાઈ ગયા છે. નંદ બાબાએ બીજો અવાજ કર્યો, યશોદા, એ યશોદા. જાણે નિંદ્રમાંથી ઝબકીને જાગતા હોય એમ ઝાવકીને પોતાના અશ્રુઓને લૂછે છે. નંદ બાબા કહે છે, યશોદા શું કરો તમે? આ તમે રડો છો? યશોદા જાણે આમ ધીર ગંભીર, લાલાને જગાડો ને, જવાનું મોડું થશે. રોજના માટે યશોદા વહેલી સવારમાં માં યશોદા લાલાને જગાડ્યો, કનૈયા ઉભો થા, ગાયો ચરાવવા જવું છે. પણ આજ માએ ન જગાડ્યો, જાણી જોઈને. શું કામે? જગાડીશ ને તો હમણાં વયો જશે, હમણાં વયો જશે. ભગવાનને માએ જગાડ્યા નહીં. પણ નંદ બાબાએ કહ્યું એટલે માં ઓરડામાં ગયા. જ્યાં ઓરડામાં જઈને જોયું તો યશોદાની આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. કારણ આ ઘરના મધ્યમાં એક પલંગ અને પલંગની મધ્યમાં કાળી કામળી પગથી માથા સુધી ઓઢી અને ભગવાન સૂતા છે. માં નજીક ગયા છે, પલંગની નજીક ગયા, ઢોલિયા પાસે ગયા અને કાળી કામળીને ભારે અહીંયા છેડો પકડીને જગાડ્યો, લાલા ઉભો થા બાપ, તારે જવાનું મોડું થશે દીકરા. ભગવાને જાગ્યા છે. માને જોયા, માને પ્રણામ કર્યા. માએ પોતાની છાતીએ લગાડી અને મા યશોદાએ પોતા ભગવાનના મસ્તકમાં ચુંબન કર્યા છે. ભગવાનના મસ્તકમાં ચુંબન કર્યું માએ. માને વંદન કર્યા ભગવાને. ચાલ લાલા, સ્નાન કરી લે, પછી શિરામણ કરી લે, તારે જવાનું મોડું થશે. ભગવાનને મા યશોદાએ સ્નાન કરાવ્યું, વસ્ત્ર પહેરાવ્યા,
શૃંગાર કર્યો. રડતી જાય ને શૃંગાર કરતી જાય, રડતી જાય ને શૃંગાર કરતી જાય. ભગવાન કૃષ્ણે સામે ચાલીને પ્રશ્ન કર્યો છે, માં મેરા શૃંગાર હો ગયા ક્યા? હા કનૈયા, श्रृंगार हो गया. तब भगवान बोले है मैया मेरी गुंजामाला कहां है? ભગવાને પોતાની ગુંજાની માળા માગી મા પાસે. માએ ભગવાનના કંઠમાં ગુંજાની માળાને આરોપી છે. મા પોતે શિરામણ કરવા બેઠા. ભગવાન બેઠા છે. ભગવાનની બાજુમાં ડાબા હાથમાં તાંસલી રાખી અને જમણા હાથથી ભગવાન કૃષ્ણ માં યશોદા જમાડે છે. લે લાલા, આજે અંતિમ વાર મારા બાપ તને મારા હાથથી જમાડી લઉં, પછી ખબર નહીં આ યશોદા હવે તને ક્યારે જમાડશે. भगवान माँ ने कहे माँ ऐसे दुखी मत हो, आप रो मत. माँ यशोदा तो लाला ने જોઈને રડ્યા જ કરે. આંખમાંથી અશ્રુ બંધ ન થાય. નંદ બાબાએ વળી અવાજ કર્યો, યશોદા, એ યશોદા, હવે લલ્લાને લઈને આવો ને, જવાનું મોડું થશે. ભગવાનને લઈને આવે છે. જ્યાં બહાર આવે ને આખું આંગણું નંદ બાબાનું ભર્યું છે. બધી ગોપીઓ, ગોવાળો, બાળકો. વ્રજની એક એક વ્યક્તિ રડતી હતી આજે. અને વ્યક્તિ કરતા કહેવું ગમે છે કે વ્રજનો એક એક જીવાત્મા રડતો હતો આજે. ભગવાન જતા હતા ને, દરેક વ્યક્તિ, દરેક જીવ રડે છે આજે. માણસથી માણસ વિખૂટો પડે અને કદાચ માણસ રડે, એમાં નવાઈ નથી. પણ આજ વૃંદાવનના એક એક જીવડાઓ રડે છે. નંદ બાબાએ ગૌશાળામાં ગાયોની નિરણ નીરીતી ને, પણ ગૌશાળામાં એક પણ ગાયે એના નિરણમાં મોઢું ન નાખ્યું. બધી જ ગાયોની આંખોમાંથી અશ્રુ વહે છે અને એક જ બાજુ મોઢું રાખીને બધી જ ગાયો ઊભી છે. કૃષ્ણ જતો રહેશે. વૃંદાવનનું એક પક્ષી દાણા લેવા નથી ગયો છે. એક પણ વ્યક્તિ આજે આંખમાંથી અશ્રુ ન પાડતો બન્યું નહીં. કૂતરાઓ રડે, વાંદરાઓ રડે. વાંદરાઓ એમ કહે છે કે હવે અમને માખણ કોણ ખવડાવશે? કૂતરાઓ એમ કહે છે કે અમને હવે રોટલાના ટુકડા કોણ આપશે? રોટલા કોણ આપશે? આંખમાંથી અશ્રુ વહે બધાને. માં યશોદાને વંદન કરી, ભગવાનને માએ ચુંબન કર્યા અને ભગવાન નીકળે છે. માં કહે છે, લાલા, માર્ગમાં તોફાન ન કરતો હો દીકરા. હા માં, નહીં કરું. ભગવાન નીકળ્યા ને તો ચારે ફરતી ગોપીઓએ ઘેરી વળ્યા ભગવાનને. ગોપીઓ કહે છે, કનૈયા ક્યાં જાય છે? ક્યાં જાય છે? અમને સાથે લેતો જા. અને જો અમને સાથે ન લઈ જવા હોય તો એક કામ કર, અમારા શરીર પરથી તારા રથના પૈડાઓને ચલાવી દે, અમારા પ્રાણ કાઢી નાખ, પછી તારે જ્યાં જવું હોય ત્યાં તું જતો રહેજે. કારણ હવે તારા વગર તારી ગોપીઓ જીવી ન શકે. ભગવાને બધી જ ગોપીઓને સાંત્વના આપીને કહે છે કે ગોપીઓ, તમે આમ દુઃખી ન થાવ. જ્યાં સુધી આપણા પ્રારબ્ધમાં હતું, દિવેલ હતું ભાગ્યનું, ત્યાં સુધી ભેગા રહી શક્યા. આજે આપણું પ્રારબ્ધ દિવેલ પૂરું થાય છે એટલે આપણે સૌ સૌના રસ્તે જવાનું. તમે દુઃખી ન થાવ. ગોપીઓને સાંત્વના આપે છે. બધી ગોપીઓની સામે ભગવાન નજર કરતા કરતા ભગવાનની નજર કોઈકને શોધે છે. આમ એક ગોપી ઓળખી જાય છે, કનૈયો કંઈક ગોતે છે. કનૈયો કંઈક શોધે છે. એટલે ગોપીએ પ્રશ્ન કર્યો, કનૈયા શું ગોતે છે? તારી રાધાને? ભગવાને જરા આંખો બંધ કરીને નીચે જોયું છે ને થોડું સ્મિત વહેરું છે. વૃંદાવનની એક એક વ્યક્તિ રડે છે અને કૃષ્ણ એકમાત્ર એ રડ્યા નથી. એ તો પરમાત્મા છે. દુઃખમાં પણ સ્થિર રહે અને સુખમાં પણ સ્થિર રહે છે. ભગવાન નથી રડ્યા. ભગવાને હા પાડી છે, મારી રાધાને ગોતું છું. તમે જોજો પ્રેમમાં કેટલી તાકાત છે. બધી જ ગોપીઓ ભગવાનની આજુબાજુમાં વિરળાઈ જાય છે. રાધા ન આવ્યા ભગવાન પાસે. અને એક ગોપી કહ્યું, તારી રાધા જો પેલા વૃક્ષની પાછળ ઉભી છે.
વૃક્ષની પાછળ ઊભી છે. ભગવાન સ્વયં કૃષ્ણ રાધા પાસે ગયા છે, રાધા ભગવાન પાસે નથી આવ્યા. આટલો જ ફેર છે. તમારી અંદર રહેલો પ્રેમ જો સાત્વિક હશે ને તો તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. આખી દુનિયા તમારી પાસે આવીને ઊભી રહેશે. કૃષ્ણની પાસે સ્વયં રાધિકા ગયા છે. કૃષ્ણ સ્વયં રાધિકા પાસે ગયા, ભગવાન પ્રણામ કર્યા છે. ભગવાન ગયા, રાધા રડે છે. રાધા રડતા હતા કૃષ્ણ એટલું જ બોલ્યા છે, રાધે તમે રડો છો? તમારી આંખમાં અશ્રુ? રાધા કઈ ન બોલ્યા, મૌન રહ્યા છે. ભગવાન વળી પાછું એટલું બોલ્યા, રાધા તેરા શામ જા રહા હૈ. જાણે નિંદરમાંથી જાગ્યા હોય ને એમ ઝબકીને ભગવાનની સામે જુએ છે. આંખમાંથી અશ્રુની ધારાઓ રાધિકાને વહે છે. ભગવાન પણ કશું ન બોલી શકા રાધાની સામે. ભગવાન એટલું જ કર્યું, પોતાના ખંભા ઉપરથી કામળી ઉતારી, કેડમાંથી વાંસળી કાઢી અને કામળી ઉપર રાખી. વાંસળી અને કામળી બે રાધાના હાથમાં આપીને કહે છે કે લે રાધા, હવે તારો શામ વાંસળી નહીં વગાડે. હવે તારો શામ વાંસળી નહીં વગાડે. રાધે મેં જા રહા હું. આટલું કઈ ભગવાન ત્યાંથી નીકળી ગયા છે. રથમાં આવીને બેસે છે. રથ ચાલ્યો. જેમ જેમ રથ આગળ ચાલે તેમ તેમ પેલી પાગલ યશોદા કનૈયા 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 પુકારે અને કનૈયાની પાછળ પાગલ બનીને રડતી રડતી એ યશોદા ભગવાનની પાછળ દોડે છે. આ દશા જોઈને ભગવાન કહે છે, કાકા રથને ઉભો રાખો. રથ ઉભો રહ્યો. ભગવાન નીચે ઉતર્યા. માના બે હાથથી બાવડા પકડીને કહે છે, મૈયા તુમ ક્યા કર રહી હો? મૈયા આપ રો મત. તમે જો ભગવાન રડતા જ નથી ક્યાંય. પણ હવે પ્રસંગ એવો બન્યો કે માને કહ્યું કે માં તમે રડો માં, તમે શા માટે રડો છો? રો મત તુમ. માં યશોદા એટલું કહે છે, કનૈયા મારે તને એક વાત કરવી છે દીકરા. રડતી આંખે માં યશોદા એટલું બોલ્યા કે મારે તને એક વાત કરવી છે દીકરા. ભગવાન કહે છે, અરે મૈયા કહો ને, શું કેવું તમારે મને? માં યશોદા એટલું બોલ્યા કે લાલા તને યાદ છે તું નાનો હતો ત્યારે બહુ તોફાન કરતો હતો? હા માં મને યાદ છે. તને એ પ્રસંગ યાદ છે કે એક દિવસના સમયે તે ઓલી પેલી ઘરમાં ગોળી ફોડી હતી અને મેં તને દોરડાથી ખાનણીએ બાંધ્યો હતો? ભગવાન જરાક આમ સ્મિત વહેરાવીને કહે છે, માય અરે હું એને કેમ ભૂલી શકું યશોદા? ત્યારે માએ આંખમાંથી અશ્રુની ધારા સાથે બે હાથ જોડીને એટલું કહ્યું કે લાલા તારી માં એટલું જ તારી પાસે માગે છે, આ વ્રજ અને વૃંદાવનની બધી જ વાતોને યાદ રાખજે. તારે જેને કેવી એને કહેજે, પણ તારી માં એટલું તારી પાસે માગે છે કે મેં તને ખાનણીએ બાંધ્યો હતો ને દીકરા, એ વાતને ભૂલી જાજે. આ વાત તું કોઈને કરતો નહીં લાલા. આટલું કહ્યું તો ભગવાનની આંખના ખૂણા ભીના થઈ ગયા. ભગવાનની આંખના ખૂણા ભીના થયા અને ભગવાન એટલું જ બોલ્યા છે કે માં મારી જિંદગીની બધી વાતો ભૂલી શકું, પણ યશોદા તે મને બાંધ્યો એ તો ક્યારેય ન ભૂલી શકું. કારણ આ દુનિયામાં હજારો લોકો તપશ્ચર્યા કરે છે, આ દુનિયામાં મને કોઈ બાંધી નથી શક્યું. યશોદા માત્ર તે મને બાંધ્યો છે, આ હું જિંદગીભર ન ભૂલી શકું. તારા સિવાય મને કોઈ બાંધી ન શકે. આ છે પરમાત્મા અને ભક્તો પ્રત્યેનો પ્રેમ. ભક્તને ઈચ્છા થાય તો ભગવાનને પણ બાંધી દે છે. પરમાત્મા પણ બંધાયા છે. ભગવાનની આંખોના ખૂણા ભીના થયા. ભગવાને પોતાના નાજુક હાથથી, હવે 11 વર્ષ અને 52 દિવસની ઉંમર, શું રમવાની ઉંમર. તમે વિચાર તો કરો, કનૈયાએ કેટલો પ્રેમ આપ્યો છે વ્રજવાસીઓને કે એક એક વ્યક્તિ રડે છે. આજે 11 વર્ષમાં તો બધા લોકો રડી રહ્યા છે કનૈયાના વિદાયમાં. ભગવાન પોતે પોતાના નાના હાથથી માં યશોદાના અશ્રુ લૂછે છે અને માં યશોદાને કહે છે, મૈયા આપ રો મત. માં તમે રડો માં, આપણે પાછા મળીશું. જોજો આ ભગવાનની લીલા તો તમે જુઓ. ભગવાને શું કહ્યું? માં પાછા મળીશું, પણ ક્યારે મળીશું, ક્યાં મળીશું અને કઈ સ્થિતિમાં મળીશું, કોઈ સંકેત ના આપ્યો. એક જ માત્ર વચન આપી દીધું, માં આપણે પાછા મળીશું.
એટલું કહી દીધું માને, માં આપણે પાછા મળીશું. અને ભગવાન મળ્યા છે વળી પાછા માં યશોદાને ગોપીઓને મળ્યા છે પણ ખરા. ક્યાં મળ્યા છે ને એની કથા હું તમને કાલ કરીશ. તમને કાલે કથા આવશે. ભગવાન યશોદાને ગોપીઓને નંદ બાબાને બધાને મળ્યા છે. દ્વારિકાનો રાજા થઈ ગયા પછી પણ યશોદાની ગોદમાં બેહી ગયો છે કનૈયો. બહુ અદભુત લીલા છે, તો અદભુત ચરિત્ર છે. માને સાંત્વના આપી ભગવાન ફરી પાછા રથમાં બેસે છે. રથમાં બેસીને ભગવાન ગયા. ભાગવતકાર એમ કહે છે ભગવાન નથી ગયા, આજે વ્રજ અને વૃંદાવનનો પ્રાણ ગયો છે, વ્રજ અને વૃંદાવનનો સૂર્ય ગયો છે. બધા જ લોકો પાછા આવ્યા, રથ ચાલ્યો ગયો. આ બાજુ બધા લોકો નંદાલયમાં આવ્યા. આખો દિવસમાં યશોદા નંદાલયના એ ઓસરીની કોરે થાંભલીને ટેકો દઈ અને આખો દિવસ રડ્યા કરી છે. આખો દિવસ રડે છે. ભાગવતમાં એમ કીધું છે એ દિવસે કોઈ પોતાના ઘરે ન ગયા, એટલું નહીં, આખો દિવસ નંદબાબાના આંગણામાં રહ્યા અને કોઈએ મોઢામાં પાણીનું એક ટીપું પણ ન નાખ્યું. બધાએ નિર્જળા આખો દિવસ વિતાવ્યો. કનૈયાના વિયોગમાં સૌ લોકો નિર્જળા વિતાવે છે. સંધ્યાનો સમય થયો, અંધારું થયું. એક ગોપી ઊભી થઈ અને માં યશોદાને કહે છે કે યશોદા, બતાવ ને તારા ઘરના દીવડા ક્યાં પડ્યા છે, લાવ અંજવાળા કરું. માં યશોદા કહે છે ગોપી બેસી જા, આજ મારા ઘરમાં દીવડા નહીં થાય. અરે પણ યશોદા અંધારું થયું છે. યશોદા કહે છે ભલે અંધારું થયું, પણ મારા ઘરના દીવડા હું શું કામ પ્રગટાવું, તને ખબર છે? તો કહે છે સવારનો સૂરજ ઉગે ને તો મારો કનૈયો ગાયોને લઈ અને ચરાવવા માટે વયો જાય, અને સાંજની સંધ્યા થઈ જાય, અંધારું થાય ત્યારે મારો કનૈયો આવતો. આખો દિવસ મેં મારા લાલાનું મોઢું ન જોયું હોય ને, એટલે એનું મોઢું જોવા હું દીવડા પ્રગટાવતી. આજ દીવડો પ્રગટાવું તો હું દીવડાના પ્રકાશમાં કોનું મોઢું જોઈશ? મારો દીકરો કનૈયો તો મને છોડીને જતો રહ્યો છે. સવાર પડે ને યશોદા આંગણામાં બેસે, મારો કનૈયો આજ આવશે, મારો કનૈયો આજ આવશે. આખો દિવસ રડ્યા કરે, આખો દિવસ રડ્યા કરે. પેલી શબરી ભગવાન રામને કહેતી, સવાર પડે ને ઉગતી મારી આશા, સંધ્યા ઢળે ને બનું હું નિરાશા, રાત દિવસ મને સૂજે નહીં કામ, એકવાર તો આવો રામ. ભગવાનની વિદાયે આખા વ્રજને રોવડાયું છે, આખા વ્રજને રોવડાયું. કૃષ્ણ વિરહમાં રડતી એક ગોપી યશોદાને ગોપીઓએ હાથ પકડીને થાંભલીના ટેકે બેસાડે. આ બાજુ રથ ગયો. યમુનાના ધરાની અંદર, યમુનાના જળની અંદર અક્રૂરજી મહારાજે સ્નાન કર્યું અને એ સ્નાનમાં ભગવાન કૃષ્ણએ એમને દર્શન આપ્યા છે. ભગવાનને દર્શન આપ્યા, ત્યાંથી આગળ રથ ચાલ્યો. રથ બરાબર મથુરામાં પહોંચી ગયો. મથુરામાં રથ પહોંચ્યો. બગીચામાં ભગવાનને ઉતારો દેવાનો. અને આ બાજુ પેલો અક્રૂરજી મહારાજ કંસ પાસે જાય છે. કંસ પ્રશ્ન કરે કે અક્રૂર, મારું કામ કર્યું કે નહીં? તમે લઈ આવ્યા કે નહીં? ને અરે હા મહારાજ, લઈ આવ્યો ને બે ભાઈઓને. ક્યાં છે? મેં એને બગીચામાં ઉતારો આપ્યો છે. એટલે કંસ એમ કહે છે અરે અક્રૂર, એને બગીચામાં ઉતારો દેવાય? એને ખબર પડશે કે અહીંયા આવું આવું પ્રયોજન છે, વયા જશે. અક્રૂર કહે છે મહારાજ માફ કરજો, આવવા વાળો આવી ગયો છે, હવે જવાની તૈયારી તમે કરો, જવાનું તમારે છે, તમે તૈયારી કરો. અને એ સમયે પછી તો મથુરામાં ભગવાનનું બહુ સ્વાગત કરાવ્યું છે બગીચામાં, અને એની આગતા સ્વાગતા કરાવી. ભગવાન કૃષ્ણ કહે છે બાબા, આ મથુરાનો બગીચો આટલો સરસ છે તો મારા મિત્રો એમ કહે છે કે હાલો ને આપણે બજાર જોવા જઈએ. કનૈયા તોફાન ન કરતા હો, નહીં તો અહીંયા ઓલા મથુરા વાળા સૈનિકો તમને પૂરી દેશે, કેદ કરી લેશે. બાબા નહીં કરીએ. નંદ બાબાએ આજ્ઞા આપી, જાઓ જઈ આવો. અને આખી ટોળકી નીકળી. આખી ટોળકી જ્યાં બરાબર નીકળે, નંદ બાબાએ ના પાડી હતી તમે અહીંયા મથુરા વાસીમાં તમે વૃંદાવન વિહારીલાલનો જય ન કરતા. પણ આ હખણો રે મથુરાની બજારમાં ચડ્યા, ભેગું ચાલુ કર્યું, વૃંદાવન વિહારીલાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વ્રજવાળા બધા બોલ્યા. મથુરાના લોકો સાંભળતા હતા, વિચાર કરે કે આ મથુરા નરેશનો જય મૂકી અને આ વૃંદાવન વિહારીલાલનો જય કોણ બોલે છે? જ્યાં ગામના લોકો આમ જોયા, આખા મથુરામાં વાત પ્રસરી ગઈ. પેલો ગોકુળમાંથી આવ્યો છે, પેલો નંદ ને યશોદાનો છૈયો. આખા ગોકુળમાં વાત પ્રસરી ગઈ. અને બરાબર થયું એવું
કે જેમ જેમ ટોળકી આગળ આગળ ચાલી જાય તેમ તેમ પેલી મથુરાની સ્ત્રીઓ પેલા એના મેડીના ઝરૂખામાંથી કોઈ દહીં રેડે, કોઈ માખણ રેડે, કોઈ છાશ રેડે અને બધાના કપડા બગાડ્યા. એક ગોવાળીઓ કહે છે, કનૈયા આ કપડા તો જો, આવા ખરાબ કપડે બજારમાં જવાનું શોપિંગમાં. કનૈયો કહે છે, લાવો હું અહીંયા કપડાની વ્યવસ્થા હું ક્યાંથી કરું, હું હજી પહેલી વાર આવ્યો છું અહીંયા. પણ ભગવાનની પાસે કીધું ને તો ભગવાને બરાબર આમ નજર કરીને તો સામેથી રાજનો ધોબી આમ માર્ગમાં આવેલો આવે છે. ભગવાન કહે છે, ચાલો ભાઈ, કપડાની વ્યવસ્થા થઈ ગઈ હોય એવું મને દેખાય છે. બરાબર ગયા, બરાબર ધોબી પાસે જઈને ચારે બાજુ ગોવાળિયા વીટળાઈ ગયા. ધોબી કાકા મધ્યમાં, વચમાં, બે બાજુ એક એક ભાઈઓ, એક બાજુ દાવ, એક બાજુ કનૈયો. કનૈયો કહે છે, ધોબી કાકા નમસ્તે, આ મારા મોટા ભાઈ, હું એનો નાનો ભાઈ કનૈયો, અમે નંદ અને યશોદાના છૈયા, અમે અહીંયા આવ્યા, પણ તમારા ગામની સ્ત્રીઓએ જરા